આજે આપણે બનાવીશું દાલવડા. દાલવડા માટે મેં 1 વાટકો ચણાની દાળ લઈ લીધી છે. તેને સરખી રીતે ધોઈને હવે આપણે પલાળી દઈશું. 5 થી 6 કલાક તેને આપણે પલળવા દઈશું, એટલે સરસ રીતે આપણી દાળ પલળી જાય. હવે આપણી દાળ પલળી ગઈ છે, તો તેને હવે પીસી લઈશું. મેં 2 ચમચી જેટલી ચણાની દાળ અલગથી કાઢીને રાખી દીધી છે. હવે આપણે થોડી થોડી કરીને પીસી લઈશું. આવી આપણે દરદરી પીસવાની રહેશે. હવે તેની અંદર આપણે ધાણા, લીલા મરચાં 2-3 અને આદુનો ટુકડો ઉમેરીને પણ પીસી લઈશું. અલગથી ચણાની દાળ કાઢી તે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે આખી આવે તો. હવે આપણે તેની અંદર મસાલો ઉમેરીશું. મીઠું, ધાણા પાવડર, હળદી અને મરચું અને આખી ચણાની દાળ, તેને સરખી રીતે હલવી લઈશું. હવે આપણે તેની અંદર બેકિંગ પાવડર ઉમેરીશું. બેકિંગ સોડા ઉમેરવાના, બેકિંગ પાવડર નહીં. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે દાલવડા આવી રીતના હાથમાં લઈને થોડું થોડું લેતા જઈશું, થેપલી બનાવતા જઈશું અને તેલની અંદર ઉમેરતા જઈશું. આંચ મીડિયમ રાખવાની. ફૂલ આંચથી વડા ઉપરથી ચડી જશે ને વચ્ચેથી કાચા રહેશે. મારા વિડીયોને શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો અને ગુલાબી રંગના થાય ત્યાં સુધી આપણા દાલવડા તળવાના રહેશે. હવે આપણા દાલવડા તૈયાર છે. આપણે સર્વ કરીશું. આ દાલવડા સાંભર ભેગે, ચટણી ભેગે, બધા ભેગે